નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ICDS યોજના અંતર્ગત નવી જગ્યાઓ ઊભી કરવા બાબત મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર નવી સેવા વર્ષ 2025-26 માટે જગ્યાઓ ભરવા બાબત મહિલા અને બાળ વિકાસ વિભાગે જાહેર કર્યું છે. તો કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરીના ICDS હેઠળના જિલ્લાના ઘટક સેલમાં ICDSની જુદી જુદી વહીવટી યોજનાકીય કામગીરી અંતર્ગત જિલ્લા કોર્પોરેશનના ઘટકની કચેરીઓમાં સ્વચ્છતા જાળવણી તથા તે અંતર્ગત કચેરી સુવિધા વ્યવસ્થાપન સેવા માટે પટાવાળાની આવશ્યકતા રહેલી હોય છે. આમ ICDS યોજના હેઠળની તમામ ઘટક કચેરી ખાતે કચેરી દીઠ એમ કુલ 426 પટાવાળાની જગ્યાઓની નવી સેવા આઉટસોર્સથી ઊભી કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. ઉક્ત વિચારણાને અંતે નીચે મુજબ ઠરાવવામાં આવી રહ્યું છે. ICDS યોજના હેઠળની તમામ ઘટક કચેરી ખાતે કચેરી દીઠ એમ કુલ 426 પટાવાળાની જગ્યાઓની નવી સેવા આઉટસોર્સથી ઊભી કરવા માટે વર્ષ 2025-26ની ₹9.72 કરોડ બજેટમાં જોગવાઈમાંથી 100% સ્ટેટ બર્ડન નીચેની શરતોને આધીન ખર્ચ કરવા માટે વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આઉટસોર્સથી સેવાઓ લેવા અંગેની જે શરતો છે તેમાં લઘુત્તમ વેતન અધિનિયમ 1948 હેઠળ શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા તારીખ 27/3/2023ના જાહેરનામા તથા તેને આનુષંગિક ઠરાવો પરિપત્રોને ધ્યાને લઈ બહાર પાડવામાં આવેલ લઘુત્તમ વેતન જેટલા જ મહેનતાણા આઉટસોર્સિંગ સ્ટાફને ચૂકવવાના રહેશે. આઉટસોર્સથી સેવા લેવા અંગેની વહીવટી મંજૂરી મળ્યા બાદ નિયત માન્ય આઉટસોર્સિંગ એજન્સી મારફત લેવા અંગેની કાર્યવાહી હાથ ધરવાની રહેશે. આઉટસોર્સની જગ્યાઓની સેવાઓ માન્ય એજન્સી મારફત 11 મહિના માટે લેવાની રહેશે. સેવાઓની મુદત પૂર્ણ થયેથી તાત્કાલિક અસરથી સેવાઓ સમાપ્ત કરવાની રહેશે. ત્યારબાદ જરૂર જણાય તો નાણાં વિભાગની પૂર્વ મંજૂરી મેળવ્યા બાદ નિયત કાર્ય પદ્ધતિ અનુસરીને નવેસરથી સેવાઓ મેળવવા અંગેની કાર્યવાહી હાથ ધરવાની રહેશે. ડ્રાઈવર અને વર્ગ 4ની સેવાઓ સામાન્ય વહીવટ વિભાગના તારીખ 1/4/2010ના ઠરાવની જોગવાઈ મુજબ મંજૂર થયેલ બજેટ જોગવાઈની મર્યાદામાં આઉટસોર્સિંગથી કરવાની રહેશે. સંબંધિત કચેરીએ રાજ્ય સરકારની પ્રવર્તમાન આઉટસોર્સની નીતિનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે, જેવું કે લઘુત્તમ વેતન ધારા, EPF, TDS, સર્વિસ ટેક્સ, GST, સર્વિસ ચાર્જ, અન્ય ચૂકવણા અને કપાત સહિત લાગુ પડતા અધિનિયમો કાયદાઓની જોગવાઈ મુજબ કાર્યવાહી હાથ ધરી સેવાઓ મેળવવાની રહેશે. મહેનતાણાના દરો નાણાં વિભાગને પૂર્વ મંજૂરી મેળવીને નિયત કરવાના રહેશે. આઉટસોર્સથી સેવા મેળવવાની હોય તો તેના માટે નિયમિત જગ્યા અંગેની કોઈ શરતો લાગુ પડશે નહીં. આઉટસોર્સથી સેવા જો કોઈ કેન્દ્ર સહાય યોજના હેઠળ લેવાની થતી હોય તો તે અંગેનો ખર્ચ જે તે યોજના હેઠળ મેળવીને જ કરવાનો રહેશે. રાજ્ય સરકારના ફંડમાંથી ખર્ચ ઉતારવાનો રહેશે નહીં. આ મંજૂરી અન્વયે કરવાનો થતો ખર્ચ જે તે વર્ષની અંદાજપત્રીય જોગવાઈને આધીન અને નાણાં વિભાગ દ્વારા વખતો વખત ફાળવવામાં આવતી ગ્રાન્ટની મર્યાદામાં કરવાનો રહેશે. આ મંજૂરી અન્વયે ફાળવેલ ગ્રાન્ટનો અન્ય હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં. બચત રહેલી રકમ વર્ષ આખરે સરેન્ડર કરવાની રહેશે. સદર વહીવટી મંજૂરી અન્વયે સતત 2 વર્ષ સુધી ખર્ચ ના થાય તો આ વહીવટી મંજૂરી આપોઆપ રદ ગણાશે. આ ઉપરાંત લાગુ પડતી અન્ય બોલીઓ અને શરતોનું પાલન કરવાનું રહેશે. આ અંગેનો ખર્ચ નીચે દર્શાવેલ બજેટ સદરેથી કરવાનો રહેશે, જેનો મુખ્ય સદર 22-36 પોષણ, પેટા મુખ્ય સદર 2 પોષણ, ખાદ્ય અને પીણાની વહેંચણી, ગૌણ સદર 101 ખાસ પોષણ કાર્યક્રમ, પેટા સદર 25 આઉટસોર્સ મેનપાવર પગાર 100% રાજ્ય સરકાર દ્વારા અને આ ઠરાવ આ વિભાગની સમાન ક્રમની ફાઇલ ઉપર નાણાં વિભાગની તારીખ 15/4/2025ની નોંધથી મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવેલ છે. તો ટૂંકમાં ICDS યોજના હેઠળ ઘટક કચેરી ખાતે 426 પટાવાળાની નવી જગ્યાઓ આઉટસોર્સથી ઊભી કરવા બાબત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ GR પસાર કરવામાં આવ્યો છે. ધન્યવાદ.